શહેર જિલ્લામાં દવા બનાવતી બસો કંપનીઓ દવાઓના ભાવ વધારાની શક્યતા કે સ્ટોક ખૂટે તેવી કોઈ સ્થિતિ નથી। શહેરમાં દવાઓનો જથ્થો ખૂટે તેવી કોઈ સ્થિતિ સર્જાય તેવી શક્યતા નથી કે દવાઓનો ભાવ વધારો પણ થવાની શક્યતા કોઈ નહીં હોવાનું શહેરના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું હતું। શહેર અને તેની આસપાસ દવાઓ બનાવતી બસો કંપનીઓ છે જેઓ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, દુખાવાની અને એન્ટીબાયોટિક્સ દવાઓ બનાવે છે। આ કંપનીઓ એટલો જથ્થો બનાવે છે કે તે જથ્થો બનાવે છે તેના 50%માંથી શહેરની જરૂરિયાત લગભગ પૂરી થઈ જાય છે, જ્યારે આ કંપનીઓ 50% દવાઓનો જથ્થો વિદેશ મોકલે છે। વિશ્વમાં મોટાભાગની દવાઓ ભારત દેશમાં બને છે અને તાજેતરમાં થયેલી રિસર્ચ દવાઓ સમય દેશમાં બનતા વાર લાગે છે। જોકે ભારત ફાર્મસી ઓફ ધી વર્લ્ડ છે તેવું જાણકારો એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું હતું કે કોવિડ પહેલાં આપણે એપીઆઈ બહારથી મંગાવતા હતા અને કોવિડના સમય પછી સરકારે સપોર્ટ આપતા દવાઓ બનાવવામાં આત્મનિર્ભરતા માટે કંપનીઓએ કમર કસી હતી, જેના લીધે આપણે વિશ્વમાં દવાઓ સપ્લાય કરી શકીએ છીએ। શહેરમાં 2200 રોડ સાઇડ કેમિસ્ટ્રીની દુકાનો અને 1200 ઇનહાઉસ ફાર્મસી આવેલી છે। દવાઓનો જથ્થો શહેરમાં પૂરતો છે અને રહેશે। કોઈ ગભરાઈને સ્ટોક કરી લેવાની જરૂર નથી। જો કોઈ દવાના વેપારી તેના ગ્રાહકને ખોટી માહિતી આપીને દવાઓનો જથ્થો વધુ લઈ લેવા માટે ભલામણ કરશે તો કાર્યવાહી થશે। વાત તદ્દન ખોટી છે। એમઆરપીની અંદર આવો કોઈ ભાવ વધારો થયો નથી અને નજીકના ભવિષ્યમાં એવો થવા જઈ રહ્યો નથી। રો મટીરિયલની અંદર કંઈક જગ્યાએ ભાવ વધારો જો થોડો ઘણો થયો હશે એ માઇનોર છે અને કદાચ એ જે નુકસાની આવશે એ કદાચ કંપની જ ભોગવવાની છે। એન્ડ યુઝર એટલે કે આપણા પેશન્ટ ઉપર આનો કોઈ અસર આવવાની નથી। એટલે ભાવ વધારાની અફવા છે। એટલે દરેક આપણા માધ્યમથી વડોદરા શહેર, છોટાઉદેપુર શહેર, જિલ્લા બધાના જનતાને આપણે કહેવા માગું છું કે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા અમારી ટીમ આશ્વસ્ત કરીએ છીએ કે આવા ભાવ વધારો આવે નહીં। વધારાનો દવાનો કોઈ સ્ટોક રાખવાની જરૂર નથી। પુરવઠો નિયમિત મળ્યો છે અને મળતો રહેશે। મનીષ પટેલ, કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા પ્રેસિડેન્ટ, અને સંદીપ શાહ મારી જોડે સહખજાનચી અમારા। ભાવ વધારાની જે અફવા ફેલાવવામાં આવી રહી છે એ તદ્દન ખોટી છે। દવાઓમાં ભાવ વધારો કોઈ આવવાનો નથી। દવાઓમાં ભાવ વધારો આવ્યો છે એ કહ્યું કે ચાઇનાથી જે પ્રોડક્ટ મટીરિયલ આવે છે એમાં મેન્યુફેક્ચર લેવલે ભાવ વધારો થયો છે અને મેન્યુફેક્ચરથી રિટેલર સુધી ભાવનો વધારો રહેશે। ગ્રાહકને કોઈ ભાવ વધારો લાગવાનો નથી, કારણ કે એમઆરપી જે એની છે તો એની જ રહેવાની છે। ભાવ વધારો થશે જે પણ 0.65% કે ગમે તે, પણ એમઆરપીમાં કોઈ વધારો આવવાનો નથી। એમઆરપી એની જ રહેવાની છે, એટલે ગ્રાહકને કોઈ ભાવ વધારો નડવાનો નથી। સંદીપ શાહ, ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા, જોઈન્ટ ટ્રેઝરર।